નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની કરીએ શરૂઆત। હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું। 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ। સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું। દમણ, દાદરા નગર હવેલી, નવસારીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મોટા ભાગે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। 3 કલાક માટે હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે। વરસાદનું એલર્ટ આપ્યું છે। સુરત, તાપી, ડાંગ આ તમામ જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ, દાદરા નગર હવેલી, નવસારીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદી વાતાવરણ જામ્યું છે। દક્ષિણ ગુજરાત માટે થઈને આગામી 3 કલાક વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું। 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। 3 કલાક માટે હવામાન વિભાગે એલર્ટ આપ્યું। સવારે 8 થી 10 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલી, નવસારીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું।